ઉતરો. આવી ગયો. ક્યાં ગામમાં લઈ આવ્યો એલા? હે ઓલું ગામ હાઈસ પર બદલાવી નાખ્યું. ઓલા ગામમાં પેટ્રોલ લાઈન નહોતી ગાડીના. કઈ હારું થયું, ત્યાં તો હાવ બધા લુખીના જ હતા હારા. લુખડ હતા હાવ. આ ગામ જ લુખું હતું. હા તો હવે કામ કર. હા આ ગામમાં કઈક સારું વરસે આપણું. આસપાસ વરી જા લાગે છે એવું કઈ. હા તો હું આ માટો મારવા જાઉં છું, તો ગાડી પાર્કિંગ કરીને. હા તમે પણ આવું. હો હારું હાલ, હું મારી તૈયારીમાં છું. હા એટલે કેવી રીતના ભીખ માંગવાની એક્શન તો થોડીક દેખાડી દો. એ ન્યા આવીને તું જોઈ લેજે ને, તને ખબર છે ને મારી. હા. તો પછી હાલો ભિખારી. એ આમથી ઓલા બેન આવે, કામ કરું મારો હાથ અંતાડી દઉં એટલે એને એમ થાય કે હું હે ઠૂઠો હોઉં. અબે અબે પાછો તું ભીખ માંગવા દે ગયો? તને ના નથી પાડી કે મારા ગામમાં ભીખ માંગવા આવતો ને એમ? એ બેન અમારો ધંધો છે ભીખ માંગવાનો. અમારું કોણ છે આ ગામની અંદર? કયો તમે. તમે તો કેટલા દયાળુ છો, મને કપડા આપ્યા હતા તમે, તો આજ કઈક 10 રૂપિયા દેતા જાઓ. પણ આમાં તો એવું જ થાય ને, તારી હાટું જ અમારે તો આ કામ કરવું. એ બેન જાજા ક્યાં માંગ્યા? ખાલી 10 રૂપિયા માંગ્યા. હું તો કહું ભગવાન તમારું આખી જિંદગી સારું કરશે. એ 10 રૂપિયા કામમાં તો જાત આમ જો થાય. એ ભાઈ કઈક દેતા જાવ તમે. ભાઈ તારો હાથ હતો ને હાથ ક્યાં વયો ગયો? એલા ભાઈ કપાઈ ગયો, એક્સિડન્ટ થયું ને એમાં. અરે કેદી હાથ ભાંગી ગયો ભાઈ તારો? ઈ તો મને નથી ખબર કેદી ભાંગ્યો. હું તો તને કોક ભાંગીને વયું ગયું. હાથ તો હમણે જ હાજો હતો, ઘડીક વારમાં ભાંગી ગયો. એ હા ભાઈ, આનું કઈ થોડું નક્કી. હાથે ભાંગી જાય ને પગે ભાંગી જાય. હવે તમે કઈક દઈ દ્યો ભાઈ. આ માણાએ કેવા પડ્યા છે જો તો ખરી. આવા ભિખારીના હાથ ભાંગીને વયા જાય છે. દઈ દ્યો કઈક. હવે જો હું કઈક દેવું તો જો ને બિચારા. આ હું આપ્યું? એ ચાવી છે. શેની? હે ગાડીની. ગાડીની? હા ભાઈ હું એક આઈ કેમ ગાડી હકાલી? અરે હું તો આપણે સમજી જવાનું હોય. હવે ભાઈ હવે આપણે ભાઈ પૈસા વાળા થઈ જાવ. જો બેન નાખજો. આપણે બે એટલે મતલબ એટલે ઈ વેચી નાખજો. આ ભાઈ કેટલા દયાળુ, મને સાવી આપી દીધી જો સ્ટીલ ની. ઠીક, હવે તો મારી પાસે માંગવા ન તો ભાઈ માન કરીને હું કામ કરીને આલી આવતી હોય અને 100 રૂપિયા મારે આવતા હોય. હજી છૂટા હોય તો હજી પસા હે બેન તમારી પાસે. એટલે 85 એટલે તું ક્યાંક આની આરે નથી ને? તું તો એટીકેટીમાં આવ્યો છો. અરે હું તો દાન કરવા વાળો છું લે. એવું છે? હા આ ગામની અંદર દાનવીર બહુ જાજા છે કા? હા તમે દેતા જાવ બેન. 50 રૂપિયાનું હટાણું કરવા બેન આખી જિંદગી તમને યાદ કરીશ અને મારા છોકરાય તમને યાદ કરશે. લ્યો ને ઘઉં ચોખા આવી જાય કા? ભિખારીના પેટના મને ભિખારી જેવી કરશે. હાલે ઠીક, હાલે તારી જેવું કોણ થાય. એ તમારો આભાર. ગીસામ નાખ જલ્દી, ગીસામ નાખ. હાલો આમ પાછળ વઈ જા. કોક આવે ને એટલે પાછો આવી જાય. એ હાલો બેન, કોક રૂપિયા 2 રૂપિયા દેતા જાવ. બાયડી છોકરા ભૂખ્યા છે, 2 દી ત્યાં ખાધું નથી. આવી ભૂલાઈ ગઈ હતી. એલા તે તો મારી સ્પીચ બગાડી નાખી. હવે આઘીનો રે ને. એ બાયડી છોકરા ભૂખ્યા છે, 10 દી ત્યાં ખાધું નથી, દેતા જાવ કઈક. એ રે ઢામુકતા રે મારું દલડું ન માને, દલડું ન માને મારું મનડું દે. એ તમે કિયા રે કામના ગોરી અમે. પતિ ગયું, ગવાઈ ગયું તારું ગીત. પૈસા દેવા આવ્યું કોક. એ બેન આપતા. ઊભો થા. એ મેડમ તમે એટલે તને આયા ગીત ગાવા બેહાર્યો છે બે? હે? પણ હું તો એમને એમ ગીત ગાતો તો નવરો. એમને તો હું કેમ ગીત ગાધું? મને મજા આવી એટલે ગાયું. લે તને ખબર છે કે મેં આયા તને હું લેવા બેહાર્યો છે? ભીખ માંગવા. અરે ધંધામાં ધ્યાન દે ને, કરા વાઈટ્યા ફાટલા કપડા પહેરસ ને એટલે જ પહેરવાન રહે. પણ તમે કોઈ દી મને હમણાં હાઈટમ આવી જાય, હજી કપડાય નો લઈ દીધા. ક્યાંથી લઈ દઉં? તને મેં રોજ ની હે 1000 રૂપિયાની તારીખ પાડવાની કીધી હે. એને તું કેટલા પાડીને આવસ? 400. આજ તો 70 રૂપિયા જ પડ્યા. હા તો ઈ જ કહું છું, ગીત ગાવામાં ને એવામાં હે ને હૃદય કરતા ધ્યાન દેવા કરતા ધંધામાં ધ્યાન દે. હા તે વાંધો નહીં. નકા ઓલી ગાડી હીજી નહીં લઈ લે પાસી. એ ના ગાડી ભલે એમને એમ રહી. અને કઈ ગયો તો લૂલ ડ્રાઈવર? હા આવ્યો, જો તમે યાદ કર્યો ને આવ્યો. લૂલ ડ્રાઈવર કેવો? એલા તને કે છે. હા આલ્યો તમારા. આલ્યો મેડમ 70 રૂપિયા. હું 70 રૂપિયા હાથમાં નહીં લઉં. 1000 રૂપિયા સિવાય હાથમાં નથી લેવાની પૈસા જ. આ ગામ બેન લુખડ જેવું છે, પૈસા ઓછા આ આવે. ગામ તમારે બેયને જોવાનું હોય. હું કરું છું તમે બે? ભીખ માંગી. ભીખ આવી રીતના માંગવાની હોય? અરે ભીખ તો એવી રીતના માંગવાની હોય કોક સામે ઓળો જોવે ને તો એમ કે ના મારે આને ભીખ દેવી જ જોઈએ. અને ભીખ નહીં દઉં તો હેને મરી જાહે.
તો હવે તમે રીતના ભીખ માંગવાની હોય એવું તો હવે તમે જોવો જો હું કેમ ભીખ માંગુ નહીં ખાલી આ માંગ. જો આમથી ઓલા બેન આવે તમે ઘડીક વાર શેઠાણી બની જાવ ને આમાં દેજો કઈક આલ્યો જો આમથી આવે અરે તું પેલા ખાલી મારી સામે અત્યારે એક્ટિંગ કરે એટલે તો મને ખબર આમથી પડે. કોક આયલું આવે એટલે અરે, કહું ભલે આવતા કઈ ચાલુ એ બેન કઈક આમાં દિયો તમે આવી રીતના હોય ભીખ માંગવાની તો કેમ માંગવી હે ભગવાન તમને તો બેન આનો જૂનો એક્સપિરિયન્સ હોય આમ હોય જામ હે ભગવાન ની દયાથી કાક દઈ દ્યો મારી ઘરે મારા છોકરા ભૂખ્યા છે હું 3 દિવસ મેં કઈ ખાધું નથી બેન, હે હાલે બેન હું એમ કહું કે આપણે ભીખ દઈ દી તો આઈ લ્યો અરે મને ભીખ દેવાની વાત નથી કરતી તને શીખવાડું છું પણ ધ્યાન રાખજે 8000 રૂપિયા લઈને નો આવ્યો એટલે ધ્યાન રાખી તને ડેલી અંદર ઘરવા નહીં દઉં પણ અમે બહાર જ લેવાનું રહીએ તારું કેન્સલ અમે તો ઘરની બહાર જ રહી છીએ હા. બહાર ગયો હો ને હા હાવ બહાર નીકળી જાઓ એ ના હારું હાલો તમારી 1000 રૂપિયાની ભીખ અમે કમ્પ્લીટ કરી લઈ એટલે 1000 રૂપિયા અમે પાડી નહીં છીએ એમ હા બસ એમ અને તું સાંભળી લીએ સોડિયા જેવા સોટિયા જેવો આમથી ઓલા ભાઈ આવે જા જલ્દી આગો જા ધક્કા તો મારમાં ઓલો છોકરો જો રમતો આવે હાથમાં પૈસા ઉડાડતો આવે લાંબો હાટીકડા જેવો લે હાથ પાછો ફીટ કરી લો એ ભાઈ એ તમે કઈક રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા દેતા જવા ગરીબ માણસ પાછો તું તો વયો ગયો તો ને ભીખ માંગીને હા ભાઈ ક્યાંય વયો નથી ગયો ઈ તો ગામે રખડવું પડે ભાઈ પેટ હટુક ગમે ત્યાં રખડવું પડે ભાઈ કેટલા ગામ ફર્યો એની તો મને નથી ખબર ભાઈ આમાં દેતા જાવ કઈક આ તો ઓલું શૌચાલય નું હે ઓલું આવે હું કરું અહીંયા થાયડી વાઈટ કઈ નથી ભાઈ એટલે આનેથી માગવા પડે કેપેસિટી બહુ નબળી છે હાવ નબળી છે ભાઈ ઘરવાળી હતી ઈ મૂકીને વહી ગઈ લે છોકરાય લેતી ગઈ મારા તો હાવ રહ્યો એમને તો ઈ તો વાત છે નહીં ઘરનો નહીં ઘાટનો હવે તમે છો બધાય જો મને કઈક આમાં દેતા જાવ ઘાટમાં કામ કરવા આવું થાય ને. અરે ભાઈ મને કાંઈ કામ નથી કરવું આપણું આ બરોબર છે આપણે આપણો ભગવાન ઉપર વાળો દઈ દઈએ આપણે ખાવા પૂરતો એટલે ઘણું તો દેતા જાવ આમાં જે કઈ હોય ઊભી નો રે શાંતિ પકડ ઉતાંબી તમે આવા નવા નવરા ધોઈડા લાવો છો અહીંયા તમે હવે પણ તમે મારો હો કા શેઠ ઓલી નોટ આપો ને આ 500 વાળી આવડિયા હા ઈ દેતા જાવ આવડિયા ને હા ઈ બિલુ એની કેપેસિટી છે તારી કા માંગવા વાળા મોટી મોટી નોટો જોઈ જાવ છો આવ્યા અમારી પાસે તો આમાં 1000 ની 2000 ની બંધ થઈ ગયું ને બધું હોય આમાં આ તે સારું જાવ હવે તમે તો મારા કરતા ભિખારીના પેટના નીકળા હોવ માંગતો નહીં જાજા પૈસા નાખી એક બૂથ હવે જાવ ને આઈલા જાવ ને એક તો 10 રૂપિયાની દીધી ને એમાંય તમે પાછા ગ્રાહક છો એટલે તને 10 રૂપિયા દઈ દઉં છું કઈ ગાયબીનું ઘરાક એટલે હું કઈ ધંધો નથી કરતો કઈ માણસને દાન દઉં છું આ તો હા દાન દીધો 10 રૂપિયામાં દાન દીધો હા તો મને લાગે મારા કરતા મોટો ભિખારી લાગે ભિખારો લાંબો આની તો હું બીડી પી જઈશ એલા કઈ ગયો આ ક્યાંક રખડવા વઈ ગયો લાગે ભીખ માગતો ઈ છે पुष्पा 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 अरे किस झुकेगा नहीं ઝુકેગા નહીં તું તો ઝુકેલો જ છો લંગડા લે કેમ આવી તારી હાલત છે એલા ભાઈ લંગડો છું હા લૂલો છું હા હાથ તૂટલો છું હા બધું છું ને ભિખારી છું ભિખારી છો આમાં કઈક દિયો ને છોકરા એ છોકરા મારે ક્યાં લેવા જવા અરે એમ નહીં નહીં છોકરા આમાં કઈક 10-20 રૂપિયા દિયો 20 રૂપિયા દો પેટ હતું પેટ હતું એટલે મેગી ખાવી હોય છોકરા મારા ભૂખ્યા હોય એને કઈક લઈ દઉં ને ભાગ ને એવું છોકરા હોતન છે તારા એલા ત્રણ છે પણ ત્રણ નાગોડિયા રખડે શેરીમાં નાગુડિયા એટલે કપડા નહીં પૈસા નથી ભાઈ કપડાના પૈસા નથી આ એમ કે ને નાગુડિયામાં અમે સમજી નહીં આમાં દેતા જાવ કઈક હું દઉં 10-20 રૂપિયા આમ છેટો બે ભાઈ હું આમ બાજુમાં ઘેરો આવે લે તમે તો બહુ ખારા આવે હું હે ને કારખાને જાઉં છું ત્યાં તારું કઈ મેળ કરાવું શેનો કારખાનું મસ્ત એનું એટલે શેનું હે એટલે એમાં હું ગોદડા સીવવાના એલા ભાઈ એવું જ મને આવડતું નથી રોજના 500 દે હે અને રહેવાનું અલગ ને ખાવાનું અલગ એમ હા એસી વાળા રૂમમાં હું રહે કઈક વિચાર છું પણ અત્યારે કઈક દેતો જા ભાઈ તું કઈક પૈસા વાળો દેખાડશ પૈસા વાળો દેખાવ છું એટલે મારી હાલત જોઈને તને નથી લાગતો કે હું તારી જેવો ગરીબ છું હું વાત કરો તો આ ચાંદીની લકી તો પહેરી તમે ઈ તો અરે જઈડી હતી મને રસ્તામાં બઠાવતા મને આવડે છે ઓલા આમ ઊભો તો ને ખુદરાની કાઢીને બીસમ નાખીને વયો ગયો હું તમે કઈ મારું બઠાવી લેતા નહીં અરે ભાઈ પાછા તારી પાસે છે જ હું તે તારું બઠાવું 1500 રૂપિયાનો શર્ટ છે કેટલા 1500 રૂપિયાનો
તારા ભાઈ કરે છે શર્ટ ફાટલો છે ને કદા વિખી તોડી લઈયો જાત. એટલે જ કોક દઈ ગયું હોય ને ભાઈ. હા ઈ જ કહું. હવે તું અહીં શું લેવા બેઠો ઈ તો મને કે. ભાઈ રોટલા હાટું બેઠો છું, ભૂખ્યો છું, શું કરું? ભૂખો છો? તમને દયા આવતી હોય કંઈક દ્યો ને આમાં. દયા મન નથી આવતી. તો તમે જાઓ તમ તાર ભાઈ. હે? હા તો તમે જાઓ ભાઈ, મારો અહીંનું રોજી રોટી છે. તો પુષ્પા બેટે મારો હારો શું કરીને ગયો? ગજબ માણસ છે હો હારા. હવે લાગે અહીંયા જ સુઈ જવાય, નકર ઘરમાં શેઠાણી કરવા નહીં દે મને. કૂવામાં જઈને પડી જાવ, ખબર પડે એને પોલીસ કેસ થાય તો એને એય ભિખારી દેખાતો નથી. આવડો મોટો રસ્તો હે ને, આવડી મોટી બાઈ નથી દેખાતી તને? મને દેખાતું હતું એટલે તો પગ આડો નાખ્યો. એક તો હું બધાયથી હેરાન હોઉં ને તું હેરાન કર લે મને. એ તમે ખોટું સમજ્યા. હું એવો માણા નથી બેન, હું ભિખારી છું, પણ મારું મન સારું છે. તમે રોતા રોતા જતા હતા એટલે ઊભા રાખ્યા. તમે તો ભિખારી હો, હું તો ભિખારીમાંથી ને ગયેલી હો. ઈ વળી કેમ? એમાં વાત એવી હે કે એનો સફેદ શર્ટ હતો ને એમાં ચાનો ડાઘ પડી ગયો. ઈ ચાનો ડાઘ નો ગયો ને મારી કીતે મેં ગયો તોય નો ગયો. તો એને મને મારીને બહાર કાઢી. પણ તમને આવડ્યું નહીં સફેદ ડાઘ કાઢવા હતું હે ને? તમે મને કીધું હોત તો હું એનો ઈલાજ દેત તમને. તમને ખબર હે હા શું હે? એમાં એને ઓલું સફેદ પાણી નાખવું પડે. અને ઈ તો ઠીક, તમને મારી કાય ને? અરે એ ખાલી ડાઘ નો ગયો એમાં એને મને મારીને બહાર કાઢી મૂકી. હવે મારી વાંહે કોઈ નથી રહી, હું કૂવામાં જઈને પડી જઈશ. એ ના તમારે ક્યાંય પડવાની જરૂર નથી. હું ખુદ ખુશી કરી એ લઈશ. ના કાંઈ ખુશી નથી કરવી. ખુશી તો ઈ કરો કે હું તમારા માટે શું ને. હે? એટલે આ ભિખારી તમને હવે પૂરી રીતે સાચવશે. હવે મારે એની પાસે નથી જવું. હવે મેં એક ફેસલો લઈ લીધો હે, કાં તો મરી જઈશ કાં તો હું એકલી રહીશ. તો તમે કેટલું કમાવી લ્યો હો? આમ તો કઈ જાજા નહીં, પણ કાયમીના 1000 રૂપિયા કામી લો. હે સાચું કા? હા તે લે. ए दे दे मामा मेरे को दे दे. કેમ બોલાય? ये मैं क्या देख रहा हूँ? सपना है? કેમ બોલાય? એમ જ હોય. જો હું તમને શીખવાડું. શીખડાવો ને. એક હાથે આમ પકડો, હવે આમ લાંબો હાથ કરો, હવે આમ કરીને બોલો, એ ભાઈ, એ બેન, એ મારા છોકરા ભૂખ્યા છે, 5 રૂપિયા 10 રૂપિયા દિયો. પણ મારે છોકરા નથી. પણ બોલવાનું હોય. મારે નથી પણ કહેવાનું હોય. એ ભાઈ, એ બેન, મારા છોકરા ભૂખ્યા હે, મેં 10 દી થી કઈ ખાધું નથી, મને આપો ને. એમ જ ને? એટલે તું તો હાલ એમ છો હે? હાલે મોને. હું તો હું કહું, હા તારી ને મારી જોડી જામી જાય ને તો હાલ હું કહું કંકુના કર નાખી. બે માણા હારે ભીખ માંગશું. બે માણા એટલે તું નું બે હારે ભીખ માંગશી એમ. ના રે ના, તો કા મારે એકલું જ રહેવું હે. હવે મારે કાઈ નથી જોતું. હું ભીખ માંગીશ અને વાવા જેવું બસ. આ તો સાલ્યું લાય મારું લે. તમ તાર માઈક જા તાર ભીખ માંગી. અરે તમે બીજું છાલ્યું લઈ આવો યાર. એમ થોડું અરે કઈ છાલ્યું દેવામાં શું હોય જાય તમારે? એટલે હુંય ભિખારી છું ને તું ક્યાં અત્યારે મારી પાસે બધું માંગવા માંડી લે. તમે તો મને સમજો, કોઈ નથી સમજતું. આ રાખ બાપા તારું કપડા તમે લઈ એક જા. કામ કરો, તમે આમ જઈને ભીખ માંગો, હું અહીંયા માંગુ. એટલે આ જગ્યા મારી છે એનું કારણ આ તો એક કામ કરો, હું હે ને આમ ભીખ માંગવા વઈ જાઉં. હા અહીંયા અમાર શેઠાણી હશે ને તો પાછા જોઈ જાય મન કે વરી તું શું કરસ એટલે જા. શેઠાણી? હા, એમાં એવું છે અમે બધાય નોકરી કરી ભીખ માંગવામાં. અમારો બિઝનેસ છે. કાયમીના 1000 રૂપિયા અમે હે ને બધાય ગામડે બધાયને એક નંગ બેહાડ્યા છે બધાયને. હા એટલે અમારે અમારી શેઠાણીને પૈસા દેવા પડે કાયમીના 10-20 હજાર તો રૂપિયા. તમારી વાહ શું વધે આમાં? 200 રૂપિયા. 200 રૂપિયા? હા તો હે મારે કાઈ કોઈની શેઠાણી બેઠાણી નથી એવું કરવું મારે. હું તો મારી રીતે ને મારી જાત મહેનતથી ભીખ માંગીશ, મારી મહેનતથી ભીખ માંગીશ. આ તો પછી કપડા બદલાવી નાખજો. આવા નો પહેરતા, ફાટેલા તૂટેલા પહેરવા પડે. હા ઈ વાત સાચી કા. હા ઘડિયાળી કાઢી નાખજો હો. કાઢવી પડશે. હા હારું હાલો તે હું જાઉં હું. એ હા આવજો. એ હા ટાટા. ટાટા. હું હે ને ભીખ માંગી જ તમને હું કહીશ. એ પાછા મળતા રહેજો હો. હારું હાલો જાઉં. એ મળતા રહેજો પાછા. ગદગદિયા કરતી ગઈ હારી મારી. ઈ તો ઠીક હારી મારું સાબરું લેતી ગઈ. તોય તે પાછી 1000 રૂપિયા તારીખે પાડશે બોલ. અને મળવા જાવું જો હો ક્યારેક. એ મને પ્રેમ થઈ ગયા. આવડાનો તો હિસાબ પતી ગયો, જે આવડાનો બાકી છે. એ યોગેશ કાં હજી? એલા કઈ રીત છે તારી બેહવાની? શું જાસ? હિસાબ જોઉં. તારે હિસાબ જોઈને શું છે? લે આઈ પેલી તારીખ છે પગાર નહીં કરો. હા એમ? તને કોણ પેલી તારીખે પગાર કીધું દેવાનો છે? કા તમે મને મહિને પગાર નથી આપતા? આ મહિને કન મોડો દેવાનો છે. કેમ? કેમ એટલે તે આ મહિને હું કામી દીધું છે મને? ઈ વાત હાચી હો, પણ આજે તો 100 રૂપિયા જ થયા હારા. હે? એ તો મને
તો આપણે તો ભીખ આપણે માંગતા તો છીએ. તમને આવી હંધાઈ પાસે તો હું મંગાવું છું પણ તમે મને કટોરો લઈને બેહાડી દેવો. કટોરાથી યાદ આવ્યું, કટોરો ક્યાં? કટોરો ક્યાં કટોરો? કટોરો કેમ પૂછું છો? એમાં એવું છે, હું ભીખ માંગતો તો ને હા એટલે એક છોકરી આવી હતી ને, બિચારી એવા રોદરા રોતી હતી, એવા રોદરા રોતી હતી, એવા રોદરા રોતી હતી કે મારું કેવા રોતી હતી? કોઈ નથી કે. તો મેં કીધું કોઈ ન હોય તો હું શું તમારો? તો મને કે મારે ભીખ માંગવી તમારી હારે. મેં કટોરો દઈ દીધો. આ બધાયને ભીખની સ્કીમો બતાડે, કાયમીના 1000 માંગી લઈએ એવું. એટલે પછી ઓલે લાલચ તો જાગે જ, એટલે કટોરો એક લઈ કામ લીધો. કર, ઈ છોકરીને લઈ આય અને એને કાઈ ભીખ માંગવા બેહાડ દે. પેલા મારો કટોરો લઈ આય અને તું આ હેને પ્રેમના પેતરા રેવા દે. આ પ્રેમના લીધથી ને તું ભિખારી બન્યો છો. એ વાત સાચી હો. મારી ઓલી મને બહુ યાદ આવે બિચારી. જા વ્યોદાન પાસે રેવાની આ. અહીંયા નથી, ઉપર વહી ગઈ. ઉપર વઈ ગઈ, તારા કારણે જ ગઈ હે. અને તારે શું કરવાનું છે? હે બેહું છું અહીંયા. બેહવાનું નહીં, કામ શું કરવાનું છે? હે ભીખ માંગવાની હે. માંગવાની છે ને? એટલે ભીખને પાર્સલ કરવાની હે. હા બસ એમ. અને તારે? મારે તો ઓલી લગ્ન કરવા છે, તમે કરાવી દો. હે પેલા તમે 5,000 કામીને દ્યો મને એટલે લગ્ન કરાવી દઉં. 1 સેકન્ડમાં કરાવી દઉં. હાલો તો 5000 કામમાં જાય. હા હાલો. હુંય જાઉં છું. હા છોકરી તારે કઈ એવું છે નહીં ને? ના ના, હું આની છોકરીમાં મદદ કરું. આની છોકરી મદદ કરું ઈ તો ઠીક. આ જો પ્રેમ ઘેલો પ્રેમમાં જ પડ્યો રહે ને તો મારો ધંધો હે ને ચોપટ થઈ જાય. આને થોડોક દબાવ તો રાખવો જ જોઈએ. લાઈ એને જે હે ને થોડુંક પ્રેશર દેતી આવું.